ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो उज्जयाणं नमो लोहि सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु All participants are muted and they can unmute themselves. ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। पूज्य बेनश्री यानी हमारे परम कृपालु श्री सद्गुरुदेव, उसके शिष्य में शिरोमणि स्वानुभव युक्त और असंख्यात अब्जों वर्ष के जाति स्मरण ज्ञान से संयुक्त ऐसे बेनश्री को सम्यक दर्शन 19 साल की उम्र पर हुआ और 23 साल की उम्र पर असंख्यात अब्जों वर्ष का जाति स्मरण ज्ञान हुआ। वो जाति स्मरण ज्ञान के आधार पर पूज्य बेनश्री ने महाविद्य क्षेत्र में विश्व विरमान तीर्थंकर में प्रथम तीर्थंकर अनंत चतुष्टय के धारक दिव्य ध्वनि के दातार श्री सिमंदर भगवान का समवसरण बेनश्री के ज्ञान में आया। बेनश्री जाति स्मरण आधार पर समवसरण का वर्णन किया। बेनश्री से बड़े 6 साल पंडित हिम्मत भाई, उसने बेनश्री ने समवसरण का जो वर्णन किया उसके आधार पर समवसरण स्तुति की रचना यानी काव्य के रूप में रचना की। उस समय अभी कोई पुराण के पुस्तक ऐसे हस्तगत नहीं हुए थे कि जिसमें से समवसरण
की स्तुति की रचना हो। तो बेंसरी के ज्ञान के आधार पर जो समवसरण स्तुति की रचना है और उसमें हमारे शासन पर जो सिमंदर भगवान का उपकार है, भगवत कुंकुंदाचार्य देव का उपकार है, पूज्य गुरुदेव उसका उपकार है, पूज्य बेंसरी का उपकार है। ऐसी जो घटना है वो घटना का एक वर्णन ये समवसरण स्तुति में किया है। तो आज हम समवसरण की स्तुति, उसके शब्द पद के रूप में और उसका अर्थ क्या है वो मैं बताने की कोशिश करने वाला हूँ। जिसके पास समवसरण स्तुति है, मेरे पास गुजराती में समवसरण स्तुति है। उसका है पेज नंबर 12। पेज नंबर 12 पर लास्ट पद 2 लाइन का है। वो मैं पहले पढ़ता हूँ। विक्रम शक प्रारंभे घटना एक बनी माँ, विदेही ध्वनि नारण का जेथी आ ભરતે મળ્યા। પેલા એટલો અર્થ કરીએ છીએ। દરરોજ સમાધિ દિન નિમિત્તે હિન્દીમાં ચાલ્યું તો આજ ગુજરાતીમાં લઈએ છીએ। પેલા 2 શબ્દ છે વિક્રમ શક પ્રારંભે। એનો અર્થ છે કે સંવંત વર્ષ 2 પ્રકારના છે, વિક્રમ સંવંત અને વીર સંવંત। એમાં વિક્રમ સંવંતની શરૂઆત થઈ એ કાળે ભગવત કુંકુંદાચાર્ય દેવ થયા છે અને વીર સંવંતથી વિચારો તો મહાવીર ભગવાન થયા ત્યાર પછી 500 વર્ષે લગભગ ભગવત કુંકુંદાચાર્ય દેવ થયા છે। તો કે વિક્રમ વર્ષની શરૂઆતમાં ઘટના એક મોટી બની। પૂજ્ય ગુરુદેવ એમના પ્રવચનમાં કહેતા હોય છે કે સંવંત 49માં ભગવત કુંકુંદાચાર્ય દેવ દક્ષિણમાંથી, ભરત ક્ષેત્રમાંથી, દક્ષિણ એટલે પોનુર, તો કે પોનુરમાંથી All participants are muted and they can unmute themselves. પોનુરથી ભગવત કુંકુંદાચાર્ય દેવ ચારણ વૃત્તિ દ્વારા
મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા હતા. તો કે જે ભગવત કુંકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્ર પધાર્યા, એ એક ઘટના, એ એક પ્રસંગ, એક મોટો બનેલો. એ પ્રસંગ મહાન કેમ છે? તો કે ભરત ક્ષેત્રના સર્વોત્કૃષ્ટ આચાર્ય અને રુદ્ધિધારી એ ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં ચારણ રુદ્ધિ દ્વારા પધાર્યા ભગવાનની વાણી સાંભળવા. તો એ એક ઘટના મોટી છે જૈન ધર્મ માટે, દિગંબર જૈન સમાજ માટે. હવે કે છે વિદેહી ધ્વનિ ના રણકા જેથી આ ભરતે મળ્યા. શું કહે છે? વિદેહી ધ્વનિ મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિરમાન તીર્થંકર, એમાં પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાન, એના સમવસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી અને એ દિવ્ય ધ્વનિ ભરત ક્ષેત્રના આચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવે શ્રુત લબ્ધિમાં અવધારણ કરી અને કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રથી પાછા ભરત ક્ષેત્રમાં પધારી આ 84 પાહોળની રચના કરી. એ 84 પાઉડમાં ભગવાન પાસે સાંભળેલો ઉપદેશ, ભગવાનની દિવ્ય ધ્વનિ એ 84 પાઉડમાં ઠાસો-ઠાસ ભરી દીધી. માટે કહે છે કે વિદેહી ધ્વનિના રણકા. ધ્વનિ એટલે દિવ્ય ધ્વનિ, દિવ્ય ધ્વનિ એટલે ઓમકાર ધ્વનિ, ઓમકાર ધ્વનિ એટલે તીર્થંકર ભગવાનની વાણી, તીર્થંકર ભગવાનની વાણી એટલે શ્રી સિમંદર ભગવાનના શ્રીમુખેથી All participants are muted and they can unmute themselves. સિમંદર ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી. એ ભગવત કુંકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રમાં લાવ્યા. હવે પેજ 13 નંબર. બહુરુદ્ધિધારી કુંદ કુંદ મુનિ થયા એ કાળમાં, જે શ્રુત જ્ઞાન પ્રવીણને અધ્યાત્મરત યોગી હતા. આચાર્યને મન એકદા ચિન વિરહતા પથયોમાં, રે રે સિમંદર જીનના વિરહા પડ્યા આ ભરતમાં. શું કહ્યું? બહુ રુદ્ધિધારી, બહુ એટલે અનેક, રુદ્ધિધારી એટલે રુદ્ધિને ધારણ કરનારા. ગણધર ભગવાન છે, એ ગણધરને 64 રુદ્ધિ હોય છે. આચાર્ય ઉપાધ્યાય સાધુઓ ભાઈ ગણધર ભગવાન તો 63 હોગી ને કેવલ જ્ઞાન રિદ્ધિ. હા 63 સહી.
वो 64 रुद्धि मंडल विधान करते हैं तो 64 रुद्धि याद आ गई। केवल ज्ञान की नहीं है, सही बात है। तो जो गणधर है होते हैं तद्भव मोक्षगामी, उसके परिणाम में तेना परिणामમાં દર્શન મોહનો તો નાશ છે અને ચારિત્ર મોહમાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કસાઈનો નાશ થયો છે અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે સકલ ચારિત્ર દશા પ્રગટ થઈ છે। એ ભૂમિકામાં શુભભાવના ફળમાં रुद्धियों प्रगटता रुद्धियों प्राप्ति साधुओं ने એટલે કે આચાર્ય ઉપાધ્યાય સાધુઓને થતી હોય છે। તો અહીંયા કહે છે કે કુંકુંદાચાર્ય દેવ કેવા હતા। 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલવાવાળા, અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય સુખ એના ઘૂંટના ઘૂંટ પીવાવાળા અને સવિકલ દશામાં જે શુભભાવ છે 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિ આદિના જે ભાવ છે એ શુભભાવોના ફળમાં અનેક પ્રકારની વૃદ્ધિ એણે પ્રગટ કરી છે। તો વિક્રમ સંવતની શરૂઆતમાં આવા મુનિરાજ એ કાળમાં થયા। એ કુંકુંદાચાર્ય દેવ કેવા છે? શ્રુત જ્ઞાન પ્રવીણ આચાર્ય છે એટલે ભાવશ્રુત જ્ઞાન તો છે, પણ ઉપદેશ આપી શકે એવું દ્રવ્યશ્રુત, આગમોની રચના કરી શકે એવું દ્રવ્યશ્રુત, તો ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત જ્ઞાનમાં ચતુર છે। કુંકુંદાચાર્ય દેવ આચાર્ય છે એટલે મુનિઓના મુનિ, સાધુઓના સાધુ, મુનિ સંઘને દોરનારા, મુનિરોને દીક્ષા શિક્ષા આપનારા, મુનિપણા સુધીનું તો બધું કાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવે મહાવિદ્ય ક્ષેત્રમાં જતા પહેલાં કરી લીધું। મુનિઓમાં સર્વોત્કૃષ્ટ પદ આચાર્ય પદ છે। એ તો કુંકુંદાચાર્યની નાની ઉંમરે આચાર્ય પદ મળ્યું। આચાર્ય પદમાં પણ વૃદ્ધિઓની પ્રગટતા કરી। હવે ભગવત કુંકુંદાચાર્ય દેવને 2 કાર્ય બાકી છે, શ્રેણી આરોહણ કરે અને પૂર્ણતાની પ્રાપ્તિ કરે। તો કે ભગવત કુંકુંદાચાર્ય દેવ ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત જ્ઞાનમાં ચતુર છે, અધ્યાત્મમાં રત છે, આત્મ સ્વરૂપમાં રત લીન થયેલા, આત્મ સ્વરૂપમાં એકાગ્ર થયેલા, આત્મ સ્વરૂપમાં ડૂબેલા, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ ના ઘૂંટ પીનારા એવા અધ્યાત્મ રત યોગી હતા।
યોગનો એક અર્થ છે જોડાવવું, જેમનો ઉપયોગ આત્મ સ્વભાવ સાથે જોડાયેલો છે, જેમની દ્રષ્ટિ અને ઉપયોગ આત્મ સ્વભાવમાં જોડાયેલા છે, એવા યોગી હતા. આવા આચાર્ય ભગવાનને વિકલ્પમાં આવતા જિનેન્દ્ર ભગવાન એટલે તીર્થંકર પરમાત્મા, એનો અહીંયા ભરત ક્ષેત્રમાં વિરહ છે. એ ભગવાનનો વિરહ છે, એનો ખેદ, એનો તાપ એમનાથી જીરવાતો નથી. મનમાં વિકલ્પ ઉઠે છે કે ક્ષાયિકપણું પ્રગટ કરવું હોય તો બાહ્યમાં અર્યંતો અથવા તીર્થંકરો એટલે કે કેવડીઓ, એટલે કે જેને ક્ષાયિકપણું પ્રગટ કર્યું છે, એવા જીવની વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં ઉપસ્થિતિ જોવા મળતી નથી. તો ભગવત કુંકુંદાચાર્ય દેવને સવિકલ દશામાં મનના સંગમાં વિકલ્પ ઉઠ્યો કે આ ક્ષેત્રે સાક્ષાત તીર્થંકર નથી. આખરી તીર્થંકર તો બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાન 500 વર્ષ પહેલા થયા. એટલે શબ્દ લખ્યો છે પંડિતજીએ, જીન વિરહ તાપ. અંદરમાં ખેદ, એટલી આકુળતા ઉત્પન્ન થઈ. વિકલ્પ ઉઠ્યો એનો અર્થ એમ કે ભગવાનના દર્શન કરવા જવાનો ભાવ ઉત્પન્ન થયો. જ્યાં તીર્થંકરની સાક્ષાત મોજૂદગી હોય, જ્યાં સાક્ષાત તીર્થંકર ભગવાનની ઉપસ્થિતિ હોય, ત્યાં દર્શન કરવાનો ભાવ ઉત્પન્ન થયો. આગળ કે છે રે રે સિમંદર જીનના વિરહ પડ્યા આ ભરતમાં. સિમંદર ભગવાન છે તો મહાવિદ્ય ક્ષેત્રના ભગવાન, પણ વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં તો કોઈ સાક્ષાત તીર્થંકર છે નહીં. અને જ્યાં સાક્ષાત તીર્થંકર સિમંદર ભગવાન છે, ત્યાં તો અમારો જન્મ નથી. પણ ભગવત કુંકુંદાચાર્ય દેવ રુદ્ધિઓના ધારક, રુદ્ધિઓના ધારક, વિકલ્પ આવતા ચારણ વૃદ્ધિ દ્વારા પૂર્વ દિશામાં મહાવિદ્ય ક્ષેત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ ઓનુરથી, ઓનુર એટલે સાઉથમાં ચેન્નાઈ, પેલા મદ્રાસ કહેવાતું, એનાથી થોડા કિલોમીટર દૂર ભગવત કુંકુંદાચાર્ય દેવ ત્યાં હતા. ઓનુર હિલ ઉપર સાધના કરતા. એ ત્યાંથી
ભગવત કુનકુંદાચાર્ય દેવ ચારણ વૃદ્ધિ દ્વારા આકાશ ગમન કરી મહાવિદ્ય ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. હવે જે કુનકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર પધારે છે ત્યાંનું દ્રશ્ય જે માતાજીએ પોતાના જ્ઞાન દ્વારા વર્ણન કર્યું હતું એના આધારે પંડિત રત્ન હિંમતભાઈએ કાવ્ય સ્વરૂપે એનું વર્ણન કર્યું. હવે જુઓ પછીનું પદ. એકાએક છૂટ્યો ધ્વનિ ચિંતણો સધર્મ વૃદ્ધિ હજો સિમંદર જીનના સમો શરણમાં ના અર્થ પામ્યા જનો સંદેહીન ધ્વનિ સુણી પરિષદે આશ્ચર્ય વ્યાપ્ય મહા થોડી વાર મહિતહી મુનિ દીઠા અધ્યાત્મ મૂર્તિ સમા છોડી હાથ ઉભા પ્રભુ પ્રણમતા સી ભક્તિ માલીનતા નાનો દેહને દિગંબર દશા વિસ્મિતલો થતા ચક્રી વિસ્મય ભક્તિથી ચિહ્ન પૂછે એ નાથ છે કોણયા છે આચાર્ય સમર્થ એ ભરતના સધર્મ વૃદ્ધિ કરા. હવે જો એનો અર્થ. એકાએક છૂટ્યો ધ્વનિ જીનતણો સધર્મ વૃદ્ધિ હજો. શું કહ્યું કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી. એકાએક ધ્વનિ છૂટી. એકાએક ધ્વનિ છૂટી એમ કેમ કહ્યું? તો કે દિવ્ય ધ્વનિમાં જે વિષયનું પ્રરોપણ ચાલતું હશે એના સ્થાને ઓચિંતું દિવ્ય ધ્વનિમાં બીજી કઈ વાત આવી. એ વાતમાં શું આવ્યું? તો કે તીર્થંકર ભગવાને કહ્યું સદ્ધર્મ સત્ય ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો સાચો ધર્મ સદ્ધર્મ લખ્યું છે. સદ્ધર્મ વૃદ્ધિ હજો મોક્ષ માર્ગ એનો ફેલાવ એનો પ્રચાર પ્રસાર ધર્મની ભાવના વૃદ્ધિ પામો. તો કે આવી વાત કેમ આવી? તો કે ભગવાનની આ વાણી આવી એ ભગવત કુનકુંદાચાર્ય દેવ માટે આવી. કુનકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચે અને સમવસરણમાં
પ્રવેશ કરે એ પહેલા થોડા સમયે સિમંદર ભગવાનની વાણીમાં આવ્યું. સિમંદર ભગવાનની વાણી એકાએક છૂટી કે સદધર્મ વૃદ્ધિ હોજો. ભગવાનના જ્ઞાનમાં હતું કે ભરત ક્ષેત્રમાં ભગવત કુંકુંદાચાર્ય દેવ આગમોની રચના કરશે અને ફતેહમંદ રાજકુમાર ત્યાગી થઈને ભરત ક્ષેત્રમાં જન્મશે. ફતેહમંદ રાજકુમાર ભવિષ્યના તીર્થંકર છે. તીર્થંકરના નિમિત્તે સદધર્મ વૃદ્ધિ થતી હોય છે. એ ફતેહમંદ રાજકુમાર કુંકુંદાચાર્ય દેવ પ્રરૂપિત મોક્ષ માર્ગનો ભરત ક્ષેત્રમાં ફેલાવ કરશે. પણ એ બધી વાતને ટૂંકામાં 2 શબ્દોમાં કહી કે ભગવાનની વાણીમાં શું આવ્યું તો કે સદધર્મ વૃદ્ધિ હોજો. હવે એનું વર્ણન કરે છે આગળ. સિમંદરજીના સમો શરણમાં ન અર્થ પામ્યા જનો. શું કહે છે કે જ્યારે સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં એકાએક એવું આવી ગયું કે સદધર્મ વૃદ્ધિ હોજો, તો સિમંદર ભગવાનની સભામાં તો લાખો કરોડો જીવો બેઠા છે. ત્યાં ગણધરો છે, આચાર્ય છે, ઉપાધ્યાયો છે, સાધુઓ છે, શ્રાવક છે, શ્રાવિકા છે, અર્જિકા છે, એલક છે, ચુલ્લક છે, સમ્યક દ્રષ્ટિઓ છે, સ્વધર્મ આદિ ઇન્દ્રો છે, ચક્રવર્તી આદિ રાજાઓ છે, વનના રાજા સિંહ જેવા પ્રાણીઓ પણ છે. એ હજારો જીવો, લાખો જીવો એ આશ્ચર્યચકિત થઈ ગયા કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ વાત વચ્ચે એકાએક શું આવી. એ કાંઈ દિવ્ય ધ્વનિને સાંભળનારા જીવોને આશ્ચર્ય લાગ્યું અને સમજમાં ના આવ્યું કે આ વાત શું આવી. સમજમાં કેમ ના આવ્યું તો પછીની લીટીમાં લખ્યું છે, સંધિહીન ધ્વનિ સુણી. ભગવાનની વાણીમાં જે વાત હશે એની સાથે આ વાત સંધિવાળી નહોતી. કઈ વાત? સદધર્મ વૃદ્ધિ હોજો. સદધર્મ વૃદ્ધિ હોજો એ વાત તો વચ્ચેથી આવી. તો સંધિ વિનાની વાણી પરિષદે એટલે ભગવાનની ધર્મસભામાં બેઠેલા સર્વજીવો એ ધર્મસભાને પરિષદ કહે છે. સમવસરણ કહેવાય, ધર્મસભા કહેવાય,
પરિષદ કહેવાય. તો આખી ધર્મસભામાં આશ્ચર્ય ફેલાઈ ગયું. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે કે છે, થોડી વાર મહિતહી મુનિ દીઠા અધ્યાત્મ મૂર્તિ સમા. હજી બધાનો પ્રશ્ન, આશ્ચર્યતા એ સમાઈ જાય કે એનું સમાધાન થાય ત્યાર પહેલા તો તુરતમાં ભગવત કુંકુંદાચાર્ય દેવને ઉપરથી ઉતરતા જોયા. મુનિ દીઠા. કેવા છે મુનિ? ભગવત કુંકુંદાચાર્ય દેવ કેવા છે? અધ્યાત્મની મૂર્તિ. જેમ પ્રતિમાનું બિંબ હોય એમ અધ્યાત્મનું બિંબ, જેના સર્વ પ્રદેશે અધ્યાત્મ ઠાસો ઠાસ ભર્યું છે, વિતરાગતા ઠાસો ઠાસ ભરી છે. વિશ્વના પ્રતિ ઉદાસીનતા ઠાસો ઠાસ ભરી છે. વૈરાગવંત મુદ્રા છે. જાણે કે વૈરાગનું બિંબ હોય, જાણે કે વિતરાગતાનું બિંબ હોય, જાણે કે શુદ્ધતાનું બિંબ હોય, જાણે કે શુદ્ધતામાંથી બનેલી મૂર્તિ હોય. એ ભગવત કુંકુંદાચાર્ય દેવ આકાશમાંથી ઉતર્યા. ઉતરીને શું કર્યું? તો કે સમોસરણમાં તો સાક્ષાત સિમંદર ભગવાન પદ્માસનમાં સિંહાસનથી ઊંચા બેઠા છે. 500 ધનુષનો પરમ ઔદારિક દેહ છે. શાંતમાં શાંત મુદ્રા છે. અનંત ચતુષ્ટયના ધારક છે. દિવ્ય ધ્વનિના દાતાર છે. જીવોને મોક્ષ માર્ગ અને એનું ફળ, મોક્ષ અપાવવામાં જે નિમિત્ત છે, ક્ષાયિકપણું પ્રગટ કર્યું છે. અનંત પુરુષાર્થ દ્વારા આત્મામાં રહેલું સર્વ શક્તિરૂપ સામર્થ્ય વર્તમાન ભાવમાં પ્રગટ કર્યું છે. અધ્યાત્મની મૂર્તિ. શું કે છે? મુનિ દીઠા અધ્યાત્મ મૂર્તિ સમા. હવે આગળ કે છે, જોડી હાથ ઉભા પ્રભુ પ્રણમતા, શ્રી ભક્તિમાં લીનતા. શું કહ્યું? સિમંદર ભગવાનની સામે ભગવત કુંકુંદાચાર્ય દેવ બે હાથ જોડીને પ્રભુને વંદન કરતા, નમસ્કાર કરતા ઊભા છે. એ સીન, એ દ્રશ્ય કેવું છે કે ભગવત કુંકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાન પ્રત્યે ભક્તિને વ્યક્ત કરતા ભક્તિમાં લીન ઊભા છે.
હવે આગળ કે છે, નાનો દેહ અને દિગંબર દશા, વિસ્મિત લોકો થતા. મહાવિદ્ય ક્ષેત્રની ધર્મસભામાં લાખો જીવો વિસ્મિત થઈ ગયા, એટલે આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈને અદ્ભુતતા લાગી. કેમ અદ્ભુતતા લાગી? કેમ વિસ્મયતા લાગી? કેમ આશ્ચર્યચકિત થઈ ગયા? તો કે મહાવિદ્ય ક્ષેત્રના જીવો તો 1000 ધનુષ, 1500 ધનુષ એવી ઊંચાઈવાળા એની સામે ભરત ક્ષેત્રના મુનિરાજ કદાચ 6 ફૂટ હશે. ક્યાં 6 ફૂટના મુનિરાજ અને ક્યાં મહાવિદ્ય ક્ષેત્રના 1500 ધનુષની ઊંચાઈવાળા મનુષ્યો જેમ આકાશમાંથી નીચે માણસ જોવે તો માણસ એલચી જેવડો લાગે. ધર્મસભા ભગવાનની પરિષદ, ભગવાનનું સમવસરણ, લાખો જીવ આશ્ચર્યચકિત થઈ ગયા. કે આ મનુષ્ય કોણ છે? ભગવાનને 2 હાથ જોડીને ઊભા છે, ભગવાનને વંદન કરે છે. અધ્યાત્મની મૂર્તિ છે, વૈરાગની મૂર્તિ છે. વિશ્વ પ્રત્યે ઉદાસીન છે. જેમના શ્રીમુખને જોતા વિતરાગતા નીતરતી છે. નાનો દેહ, ત્યાંના મનુષ્યના પ્રમાણમાં નાનો દેહ. દેહ ભલે નાનો હોય પણ છે મહાસમર્થ મુનિરાજ. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખના ઘૂંટના ઘૂંટ પોતાના શુદ્ધાત્મામાંથી પીનારા, એક ભવ પછી મોક્ષે જનારા. પરિણામ તરફથી જોતો મોટા છે, દેહ તરફથી જોતો નાના છે. કઈ દશા છે? દિગંબર દશા, વસ્ત્ર રહિતની દશા. આના પરથી એ સિદ્ધ થાય છે કે દિગંબર દશામાં એટલે કે દિગંબર ધર્મમાં થી મોક્ષ પમાય છે. દિગંબર દશા વિસ્મિત લોકો થતા. વિસ્મિત કયો? આશ્ચર્યચકિત કયો? લોકો ગુજરાતીમાં એમ કે અમે તો આભા થઈ ગયા કે આ શું? બધાને એમ થઈ ગયું કે ઓહો, આ શું થયું? એલચી જેવડા મુનિરાજ ક્યાંથી આવ્યા? છે કોણ? આખી ધર્મસભામાંથી પછીની લીટી જુઓ. ચક્રી વિસ્મય ભક્તિથી જીન પૂછે, હે નાથ છે કોણયા? ચક્રી એટલે ચક્રવર્તી રાજા, 6 ખંડનો ધણી, 96,000 સ્ત્રી,
96,000 પાયદળ, જેની ધન સંપત્તિનું શબ્દ દ્વારા વર્ણન ન થઈ શકે એવો ચક્રવર્તી રાજા આશ્ચર્યચકિત થઈને ભક્તિથી એટલે ભગવાનને વંદન કરીને નમસ્કાર કરીને પ્રશ્ન કરે છે કે હે 3 લોકના નાથ, હે તીર્થંકર ભગવાન, હે વિતરાગ ભગવાન, અમને એ તો બતાવો કે આ નાનો દેહ અને દિગંબર દશા ધારણ કરીને આપને 2 હાથ જોડીને વંદન કરનાર અધ્યાત્મ મૂર્તિ છે કોણ? ભગવાન ઉત્તર આપે છે. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં ઉત્તર આવે છે આચાર્ય સમર્થ એ ભરતના સધર્મ વૃદ્ધિ કરા. શું કહ્યું? કે આ અધ્યાત્મ મૂર્તિ મુનિ દશાને ધારણ કરેલા 2 હાથ જોડીને ભગવાનને વંદન કરતા નાના દેહવાળા એ તો આચાર્ય છે, મુનિઓના મુનિ, મુનિઓને પણ દીક્ષા દેનારા, મુનિઓની ભૂલ થાય તો શિક્ષા દેનારા, મુનિ સંઘને દોરનારા આચાર્ય, 36 ગુણના ધારક, વૃદ્ધિના ધારક, તો કે આ તો સમર્થ આચાર્ય છે. ભગવાનને વિશેષણ આપ્યું ભગવત કુંકુંદાચાર્ય દેવને કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે અને એમના નિમિત્તે ભરત ક્ષેત્રમાં સાચા ધર્મનો પ્રકાશ થવાનો છે. આ ભગવત કુંકુંદાચાર્ય દેવ અહીંયાથી વાણી સાંભળીને, ભગવાનની વાણી સાંભળીને ભરત ક્ષેત્રમાં આગમોની રચના કરશે. આ કુંકુંદાચાર્ય દેવની સમર્થતા એવી છે કે ભગવત કુંકુંદાચાર્ય દેવ 2000 વર્ષ પહેલાં થયા, પણ એની પરંપરામાં અત્યાર સુધી જે કોઈ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, શ્રાવિકા, અર્જિકા, એલક, છુલક કે સમ્યક દ્રષ્ટિઓ થયા અને એમણે જે કોઈ શાસ્ત્ર આદિની રચના કરી એ કુંકુંદાચાર્ય દેવ પછી થયેલા સર્વજ્ઞાનીઓએ કુંકુંદાચાર્ય દેવના આગમનો આધાર લઈ અને શાસ્ત્રોની રચના કરી છે. આજે પણ પૂરા વિશ્વમાં દિગંબર સમાજમાં કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય અને એ પ્રશ્નનો ઉત્તર ભગવત કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રોમાંથી મળે તો એ પ્રશ્નનો વિવાદ શમી જાય છે. આજે પણ એની સમર્થતા જાગૃત છે. નામધારી દિગંબર જૈન કોઈ એવો નથી કે ભગવત કુંકુંદાચાર્ય દેવને વંદન ન કરતો હોય. ભગવાને અમસ્તુ વિશેષણ નથી આપ્યું કે સમર્થ આચાર્ય છે. પછી શું કહ્યું? ભરતના, ભરત એટલે આ ભરત ક્ષેત્ર, ત્યાં સદધર્મ વૃદ્ધિ
કોના નિમિત્તે થવાની છે? તો કે ભગવત કુનકુંદાચાર્ય દેવે રચેલ 84 પાઉલના આધારે એ જ ધર્મસભામાં, એ જ ભગવાનની ધર્મસભામાં આપણા ગુરુદેવ ફતેમંદ રાજકુમાર રૂપે હતા અને પૂજ્ય ગુરુદેવના શિષ્યના શિરોમણી એવા પ્રસમમૂર્તિ ભગવતી મહાત એ શેઠિયાના પુત્ર તરીકે ત્યારે હાજર હતા. જ્યારે ભગવત કુનકુંદાચાર્ય દેવ સમવસરણમાં ઉપસ્થિત થયા ત્યારે આપણા ગુરુદેવ અને બેનશ્રી બંને ત્યાં ઉપસ્થિત હતા. આ ઈ દ્રશ્ય બેનશ્રીના જ્ઞાનમાં આવ્યું ને એનું વર્ણન કર્યું અને બેનશ્રીના મોટાભાઈ પંડિત હિંમતભાઈએ એને પદ સ્વરૂપે રજૂ કર્યું, પદોની રચના કરી, સમવસરણ સ્તુતિ. હવે પછીના પદમાં કે છે, સુણી એ વાત જીનવરની હર્ષ જન હૃદયે વહે, નાનકડા મુનિ કુંજરને એલાચાર્ય જનો કહે. શું કીધું? ભગવાનની વાણીમાં આવ્યું કે આ કુનકુંદાચાર્ય દેવ તો ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય છે. જીનવર એટલે તીર્થંકર. જીનોમાં પ્રમુખ એને જીનવર કહેવાય. જીનમાં જે મુખ્ય છે જીનવર એટલે તીર્થંકર એટલે ભગવાન. એની વાત સાંભળી આખી ધર્મસભા, લાખો જીવો હર્ષથી ઉલ્સિત થઈ ગયા, હર્ષમય થઈ ગયા. બધાના હૃદયમાં હર્ષ ન સમાય એટલો ઉત્પન્ન થયો. હવે કે છે, નાનકડા શરીરમાં ભલે નાના હોય પણ આત્મ સાધનામાં મોટા છે. નાનકડા મુનિ કુંજરને, નાનો દેહ, એવા મુનિને એલાચાર્ય જનો કહે. એલાચાર્ય એટલે એલચી જેવડા. મહાવિદ્ય ક્ષેત્રના મનુષ્યોની અપેક્ષાએ તો કુનકુંદાચાર્ય દેવનો દેહ માત્ર કેવડો તો કે એલચી જેવડો લાગે. હવે આગળ કે છે પછીના પદમાં, પ્રત્યક્ષ જીનવર દર્શને બહુ હર્ષ એલાચાર્યને, ઓંકાર સુણતા ચિનતણો અમૃત મળ્યો મુનિ હૃદયને. શું કે છે? પ્રત્યક્ષ જીનવર, સાક્ષાત સામે ભગવાન, અનંત ચતુષ્ટયના ધારક, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત પુરુષાર્થ ભગવાનને પ્રગટ થયો છે. ભગવાનના આત્મામાં પરિપૂર્ણ શુદ્ધતા શક્તિ રૂપે, પોટેન્શિયલ રૂપે સાક્ષાત પડી છે. એ પરિપૂર્ણ શુદ્ધતા વર્તમાન ભાવમાં પ્રગટ થઈ છે. એવા ભગવાન પ્રત્યક્ષ
એમના દર્શન થયા મહાવિદ્ય ક્ષેત્રમાં. ભગવત કુંકુંદાચાર્ય દેવ હર્ષથી ઉલ્સિત થઈ ગયા. એલાચાર્ય, એલચી જેવડા આચાર્ય, કુંકુંદાચાર્ય દેવના નામ ઘણા છે. એમાં એક નામ કુંકુંદાચાર્ય તો છે, બીજું નામ છે એલાચાર્ય. હવે કે છે ઓમકાર સુણતા ઝીણતણો. ભગવાનની વાણી નિરક્ષર હોય છે. ઓમ ધ્વનિ, ઉપદેશ રૂપે ઓમ ધ્વનિ છૂટે. ઓમ શબ્દનો અર્થ છે એમાં પંચ પરમેષ્ઠી સમાય છે. અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. અર્યંત પરમાત્મા એને ભાવ મોક્ષ છે. સિદ્ધ પરમાત્માને ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ છે. એટલે અર્યંત સિદ્ધ પદ એ મોક્ષ દશા છે. અને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ ઉપર ચાલો તો એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ઓમ શબ્દમાંથી મોક્ષ માર્ગનું સ્વરૂપ અને એનું ફળ મોક્ષ, એનું સ્વરૂપ એ દિવ્ય ધ્વનિમાં સાંભળવા મળે છે. ઓમ ધ્વનિમાંથી ગણધરો 12 અંગ 14 પૂર્વ શાસ્ત્રોની રચના કરે છે, જેમાં લાખો કરોડો શ્લોકો છે. એવા તીર્થંકર ભગવાનની વાણી સાંભળી કેવી છે? અમૃત જેવી. અમૃત. અમૃત કોઈને મારે નહીં. અમૃત કદી મરે નહીં. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન, એને પણ અમૃત કહેવાય. આત્મામાં રહેલું પરિપૂર્ણ જ્ઞાન જે શક્તિ રૂપે છે, એની પ્રગટતા થાય ત્યારે 3 કાળ 3 લોક એ જ્ઞાનમાં જણાય. એવા જ્ઞાનનું વેદન, એને પણ અમૃત કહેવાય. આત્મામાં સુખ નામનો સ્વભાવ છે. એ સુખની પ્રગટતા થાય, એનો સ્વાદ, એનું વેદન, એને પણ અમૃત કહેવાય. ભગવાનની વાણી સાંભળતા ભગવાનના નિમિત્તે પોતાના આત્મામાંથી અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટે, એમાં ભગવાનની વાણી નિમિત્ત છે. આ વાણી મળી, જાણે અમૃત મળ્યું. કોને? મુનિ હૃદયને. મુનિ એટલે કુંકુંદાચાર્ય દેવને, એલાચાર્યને. હવે અહીંયા કહે છે કે કુંકુંદાચાર્ય દેવ અહીંથી ભરત ક્ષેત્રમાં ગયા તો ત્યાં કેટલો કાળ રોકાણા. તો કે છે સપ્તાહ એક સુણી ધ્વનિ. જુઓ, 1 સપ્તાહ સુધી તીર્થંકર ભગવાનની વાણી સાંભળી. ત્યાં શ્રુત કેવડીઓની પણ ઉપસ્થિતિ છે. એ શ્રુત કેવડી સાથે પરિચય પણ કર્યો. આ વાત સત્યાર્થ એટલા માટે છે કે
શાસ્ત્રની રચના કુનકુંદાચાર્ય દેવે કરી. એના પહેલા જ પદમાં આચાર્ય ભગવંતે કહ્યું કે શ્રુત કેવડીએ કહેલું સમય પ્રાભ્રતને હું કહીશ. તો કુનકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રમાં હતા, ત્યાં તો કોઈ ગણધર હતા નહીં, ગણધરની ઉપસ્થિતિ નહોતી. તો કુનકુંદાચાર્ય દેવે કયા ગણધરને સાંભળ્યા, કયા ગણધર પાસેથી આ સમયસા શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું? તો કે કુનકુંદાચાર્ય દેવ કહે છે કે શ્રુત કેવડીએ કહેલું સમય પ્રાભ્રતને કહીશ. એ શ્રુત કેવડી તો મહાવિદ્ય ક્ષેત્રના છે. આ એમ બતાવે છે કે બેનશ્રીનું જાતિસ્પણ જ્ઞાન યથાર્થ છે. શંકા નિવારણ સહુ કરી, છેલ્લી લાઈનમાં કહે છે. જે કોઈ શંકા સમાધાન કરવું હતું એ કેવડીને શ્રુત કેવડી પાસે કર્યું અને જ્ઞાન મેળવ્યું. એવા આચાર્ય ભગવંત, એવા મુનિ ત્યાંથી ફરી પાછા ભરતમાં આવ્યા. સમય થયો છે. કાલે થોડી વાર લઈને આ પૂરું કરશું. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મહાસમર્થ આચાર્ય, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા આગમના રચયિતા ભગવત શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર, સ્વાનુભવ યુક્ત, જાતિસ્પણ જ્ઞાન યુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ રજભાઈ.